1-on-1 ઇન પર્સન. અને એમના ધામમાં ગયા પછી 2016માં મહંત સ્વામી મહારાજ ગુરુપદે આવ્યા, તો 84 વર્ષની ઉંમરે ગુરુપદે આવ્યા. પૃથ્વી ઉપર એક પણ કંપની એવી નથી, મલ્ટીનેશનલ કોર્પોરેશન, જેના સીઈઓ 84 વર્ષે જવાબદારી શરૂ કરે. 84 વર્ષના કોઈ વૃદ્ધ તમારા ઘરમાં આડોશ પાડોશમાં તો જોજો શું કરે છે. BAPS જેવી સંસ્થા 1300 સંસ્થાઓની વહીવટી જવાબદારી 84 વર્ષે હસતા મોઢે સ્વીકારવી અને પૂર્ણ સંતોષ સંસ્થામાં તમામને, સમાજમાં તમામને થાય એવી રીતે એનો વહીવટ કરવો, ઇટ ઇઝ નોટ અ જોક. પણ મહંત સ્વામી મહારાજે 2016 થી 2024 એટલે છેલ્લા 8 વર્ષમાં એમને 350 થી વધારે સંસ્થાઓ ઊભી કરી. એટલે પ્રમુખ સ્વામી મહારાજની એવરેજ 15 દિવસે એક સંસ્થાની હતી, મહંત સ્વામી મહારાજની અત્યારે રનિંગ એવરેજ 8 દિવસે એક સંસ્થાની છે. દર 8મા દિવસે એક સમાજ સેવા સંસ્થાની ભેટ મહંત સ્વામી મહારાજ આપે છે, ઇન્ક્લુડિંગ સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલ અને BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર અબુધાબી. આપણે આમના જીવનમાંથી એમની રીતભાત, વિચારધારા, અભિગમો શીખવા છે કે આ લોકોએ આટલું કામ કર્યું છતાં હસતા મોઢે રહ્યા, આનંદમાં રહ્યા. 1992માં અક્ષરધામ ઉદ્ઘાટન સમારોહ નિમિત્તે પ્રોફેસર ઝરોસાફ ફિચ એમણે પ્રમુખ સ્વામી મહારાજની મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન માટે 800 સ્લાઇડ પાડી, એક પણ સ્લાઇડ રિજેક્ટ ના કરી શક્યા. કે નેચરલ બધા 800 ફોટોગ્રાફ પાડ્યા છે, બધા ફોટોગ્રાફ ઉપર ચહેરા ઉપર સ્થિરતા અને આનંદ છે, પ્રફુલ્લિતતા છે. અને આપણે વગર કારણે દિવસમાં 10 વખત દિવેલ પીધેલું મોઢું થઈ જાય. હાથમાંથી ખાલી કપરકાબી છૂટે ને તો એમ કે મરી ગયા, એટલે આટલામાં ના મરી જવાય, ખાલી કપરકાબી ફૂટે, બીજું કઈ થાય નહીં. તો અભિગમ શું શીખવાનો? નાઉ વી આર ટોકિંગ પ્રેક્ટિકલ. પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ કર્યો કે આપણે દિલ્હીમાં અક્ષરધામ કરવું છે અને 5 વર્ષમાં પ્રોજેક્ટ પૂરો કરવો છે. એમણે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું ત્યારે એમની ઉંમર 80 વર્ષની હતી. 2005માં પૂરો કર્યો ત્યારે 85 વર્ષની હતી. સોમપુરાએ કીધું કે સ્વામી આ ન થાય, 5 વર્ષમાં, આ 35 વર્ષે આ પ્રોજેક્ટ થશે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું પ્રશ્ન શું છે? તો કે એટલા કારીગરો તમને નહીં મળે, સ્ટોન આર્ટિસન્સ. પ્રમુખ સ્વામી મહારાજે કીધું એટલો જ પ્રશ્ન છે ને, બીજો કંઈ? તો કે ના, બીજો કંઈ નહીં. આ સમજો, 2000ની સાલની વાત, આજથી 24 વર્ષ પહેલા દિલ્હીમાં યમુના નદીના કિનારે 110 એકર ઉપરનો આ પ્રોજેક્ટ છે અને RCC નો નથી, પથ્થરનો છે અને બાંધીને વેચવાનો નથી. ટુ બી વેરી ક્લિયર અબાઉટ ઇટ. આજથી 25 વર્ષ પહેલા દિલ્હીમાં 110 એકર જગ્યા ઉપર પ્રોજેક્ટ કરવો એટલે પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે લીવ ઇટ ટુ મી. અને પ્રમુખ સ્વામી મહારાજે વર્કફોર્સ ગેધર કર્યો, હ્યુમન રિસોર્સિસ ગેધર કર્યા, સંતો અને કાર્યકર્તાઓને રાજસ્થાન અને ઓડિશાના ગામડાઓમાં મોકલ્યા કે ત્યાં જે કારીગરો છે ને એના ભાણિયા, ભત્રીજા, ભાઈ, કાકા હોય ને, એ લોકોમાં આર્ટ તો છે જ, એના લોહીમાં ને DNA-માં છે, પણ કામ નથી મળતું ને એટલે ગામમાં કંઈક કરિયાણાની દુકાન કે ચાની દુકાન ખોલીને બેઠા છે. એ લોકોને ભેગા કરો, 6 મહિના આપણે ટ્રેનિંગ આપીએ, આપણે વર્કફોર્સ ઊભો કરીએ અને આપણું અક્ષરધામ કરીએ. હી ડીડ ઇટ. અને 5 વર્ષમાં એ વર્કફોર્સ ઊભો કરીને પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામનો પ્રોજેક્ટ પૂરો કર્યો. અહીંયા સ્ટ્રેસ મેનેજમેન્ટનું શું શીખવાનું છે? ગેધર યોર હ્યુમન રિસોર્સિસ વેલ. તમારી પાસે જે માનવ સંસાધન છે, જે વ્યક્તિઓ તમારી સાથે અને તમારી માટે કામ કરી શકે એમ છે, એ વ્યક્તિઓને ઓળખવા, એને સાથે રાખવા, એને ટ્રેનિંગ આપવી અને એને પ્રોજેક્ટમાં જવાબદારી આપીને કામ કરાવવું, તો તમારો તણાવ ઓછો થઈ જાય. પણ આપણે ઈગો શું છે? એવરીથિંગ શુડ કમ ઓન માય ટેબલ, મરી જઈશ. ઈગો શું છે? નિર્ણય બધા અહીંથી જ થશે, બધાએ મને જ પૂછવાનું એટલે બોટલ નેક થઈ જાય. એમ આઈ રાઈટ ઓર રોંગ? થોડુંક પણ કોઈ બીજું પૂછવું જોઈએ ને એકવાર, મને કહેવું જોઈએ ને એકવાર. દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન અહીંયા છે, મને કહેવું જોઈએ ને, મને પૂછવું જોઈએ ને, મને જણાવવું જોઈએ ને. આ 3 વાક્યમાં દુનિયા માત્રના કોર્ટ કેસીસ ચાલે છે.
પછી પાર્ટનર ના હોય કે સાસુ વહુ ના હોય. પ્રશ્ન આ 3 જ છે. પણ મહાન વ્યક્તિઓ આ 3 પ્રશ્નમાં પડતી નથી. કુમાર મંગલમ બિરલાની બિરલા કોપર ભરૂચ પાસે ફેક્ટરી છે, 4000 કારીગરો કામ કરે છે, 20 થી વધારે વર્ષથી આ ઇન્ડસ્ટ્રી ચાલે છે. હજી સુધીમાં કુમાર મંગલમ બિરલા એક પણ વખત ફેક્ટરી પર આવ્યા નથી, ઉદ્ઘાટનમાં પણ નહોતા આવ્યા. સિસ્ટમ, નેટવર્ક એન્ડ મેનેજમેન્ટ, 4000 જણા કામ કરે છે. એટલે હ્યુમન રિસોર્સિસ આપણે ગેધર કરીએ સારી રીતે તો તણાવને મેનેજ કરી શકીએ છીએ. બીજું, એક વખત પ્રમુખ સ્વામી મહારાજને સંતોએ કીધું કે સ્વામી 110 એકર જગ્યા ઉપર બધા પથ્થર 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 દેખાય છે, તમે આ સાઈડ બેઠીને બેઠી કોકને ભેટમાં આપી દો ને તો એને છાતીના પાટિયા બેસી જાય. હા, 110 એકરની સાઈડ અડધી બનેલી હોય અને તમને કોઈ ગિફ્ટ આપી દે, પધરાઈ દે, તો કઈ બાજુથી ચાલુ કરવું એ જ ખબર ના પડે. પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણ અને એમના ગુરુ યોગીજી મહારાજના ફોટા સામે અંગુલી નિર્દેશ કરીને કહ્યું, પણ મારી છાતી ઉપર મને કાંકરીનો ભાર લાગતો નથી. સ્ટ્રેસ મેનેજમેન્ટ. એનું કારણ શું? એક આ હ્યુમન રિસોર્સિસ મેનેજમેન્ટ, બીજું પ્રોપર પ્લાનિંગ. બિફોર યુ સ્ટાર્ટ ધ એક્ઝિક્યુશન એવરીથિંગ શુડ બી ઇન પેપર પ્રોપરલી. ત્રીજું, યોગ્ય વ્યક્તિને યોગ્ય કામ આપ્યું. ચોથું, એ વ્યક્તિઓ નીચે પ્રોપર ટીમ ઓર્ગેનાઇઝ થઈ. પાંચમું, હ્યુમન રિસોર્સિસ સિવાય જે મની રિસોર્સિસ અને મટીરિયલ રિસોર્સિસ જોઈએ એની પ્રોપર વ્યવસ્થા સમયે સમયે થાય એની ગોઠવણી કરી. અને પાંચમું અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણે સમાજ માટે એક સારું કામ કરવું છે, ભગવાનની ભક્તિ રૂપે આ કામ છે, તો ભગવાન આપણી સાથે જ છે. કદાચ અડચણ ઊભી થશે તો એ ભગવાન કરશે અને અડચણનું સમાધાન પણ ભગવાન કરશે, એવા ભરોસા સાથે ચાલ્યા. આ 5 કારણથી he can easily manage stress. સ્ટ્રેસ આવ્યો જ નહીં એમને, પછી મેનેજ કરવાની ક્યાં વાત છે? આપણે આ 5માં ફેલ જઈએ છે. 5માં ફેલ જઈએ છે ને એટલે બધા જ પ્રશ્નો ઊભા થાય છે. તો સ્ટ્રેસ મેનેજમેન્ટ માટે આવું પ્લાનિંગ, ટીમવર્ક, પેપરવર્ક, હ્યુમન રિસોર્સિસ પ્રથમ મોટું કારણ છે. કાર્ય સ્થળે, વર્ક પ્લેસ ઉપર આપણે સ્ટ્રેસને મેનેજ કરી શકીએ. બીજું, 2001ની સાલમાં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો 26મી જાન્યુઆરીએ સવારે 8:45 વાગે, પ્રમુખ સ્વામી મહારાજે તાત્કાલિક રિસોર્સિસ બધા કામે લગાડ્યા. પહેલો જ ફોન ભુજ મંદિરે કર્યો કે આપણું મંદિર પડી ગયું છે કે ઊભું છે? પહેલું તો એ પૂછવાનું, તો કે ના ઊભું છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું રસોડા ચાલુ કરી દો, હમણાં 3 કલાક પછી 12 વાગે લોકોને જમવું હશે તો જશે ક્યાં? એટલે સંતો અને કાર્યકર્તાઓએ રસોડું ચાલુ કર્યું. પહેલે જ દિવસે 17,000 લોકો ત્યાં જમ્યા અને પછી તો 6 મહિના સુધી રસોડું ચાલુ રાખ્યું. રોજ 45,000 થી 55,000 લોકો 3 ટંક થઈને જમતા હતા. પછી રિહેબિલિટેશન પ્રોજેક્ટ શરૂ થયો. એમાં BAPS સંસ્થાએ 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા. બીજા 42 ગામોમાં કાં તો વોટર ટેન્ક, કાં તો PHC, કાં તો સ્કૂલ બાંધી આપી. એટલે મેસિવ રિલીફ એન્ડ રિહેબિલિટેશન વર્ક. હવે સાંભળો, ત્યાં તે વખતે ઇઝરાયેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવેલી, ઇઝરાયલની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ આવેલી, ત્યાં 167 મેમ્બરની આર્મી. અમે ત્યાં એ વખતે ભુજ હતા. અમારા કેમ્પ ઉપર આવ્યા જોવા માટે મિસ્ટર શોલોમ, જે ઇઝરાયેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના હેડ હતા, કે બીજી સંસ્થાઓ શું કામ કરે છે. એટલે એમાં હોટ મિલ્સ, તાજું ભોજન સૌ થતું હતું. એમાં એમને બહુ આશ્ચર્ય થયું. એ કે રિલીફ વર્કમાં તો પેલી ફૂડ પેકેટ્સ હોય, અંદર 4 થેપલા અને 2 મરચાં ઉપરથી ડ્રોપ કરતા હોય, લોકો ખાઈ લેતા હોય. હોટ ફ્રેશ મિલ્સ, એમને આશ્ચર્ય થયું. પછી અમને પૂછ્યું કે તમે કંઈક બીજું કરો છો? એટલે અમારા સંતોએ કીધું હા, અમે એક રિલીફ કિટ સરસ તૈયાર કરી છે. તો કે કેન આઈ સી ઇટ? એટલે બતાવ્યું. એમાંથી રિલીફ કિટમાં આપણે સમજીએ કે 4 જણાનો પરિવાર સમજીને પતિ પત્ની, એક દીકરા દીકરી માટેના કપડાં હોય, અઠવાડિયું ચાલે એટલું રાશન હોય, થોડું તેલ હોય. એમાંથી અમને નેલ કટર મળ્યું, હેર ઓઇલ મળ્યું અને કોમ્બ મળ્યો. એટલે બહુ આશ્ચર્ય થયું કે રિલીફ કિટમાં આવું ના હોય. વાય ડીડ યુ પુટ ધીસ? એટલે અમારા સંતોએ કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને વિચાર હતો કે ભૂકંપ થયા લગભગ 7-8 દિવસ થયા, લોકોના નખ વધી ગયા હશે, એટલે ખાવાની એમ મજા નહીં આવતી હોય, તો આપણે નેલ કટર રિલીફ કિટમાં મૂકીએ.
ત્યાં તો સામાન્ય ગામડાના લોકો હતા, ઘણા તો નેલ કટર જિંદગીમાં વાપર્યું ના હોય, નેચરલ નેલ કટર વાપરતા હોય. પછી પ્રમુખ સાહેબ મારે કીધું લોકોએ સ્નાન નથી કર્યું કારણ કે સખત ભૂકંપ હતો, બધી વ્યવસ્થા ખોરવાઈ ગયેલી, તો ખાલી માથામાં જરા તેલ નાખીને વાળ બરોબર ઓળે તો એમ ફ્રેશ લાગે, એટલે આપણે હેર ઓઇલ મૂકો અને કોમ મૂકો. આ બધી ઇન્સ્ટ્રક્શન્સ પ્રમુખ સ્વામી મહારાજ રોજ રાત્રે 10:30 થી 11:30 1 કલાક રોજનો રિપોર્ટ લે બાય ફોન અને ઇન્સ્ટ્રક્શન્સ આપે. એમની ઉંમર એ વખતે 81 વર્ષની હતી. રોજ રાત્રે 1 કલાક ફોન ઉપર રિપોર્ટ લેવાનો અને માર્ગદર્શન આપવાનું. મિસ્ટર શોલોમને આશ્ચર્ય થયું. પહેલો પ્રશ્ન એને અમને સંતોને એવો પૂછ્યો કે ફ્રોમ વિચ કોલેજ પ્રમુખ સ્વામી મહારાજ has done his MBA? એટલે અમે કહ્યું કે તો 5 ધોરણ પાસ છે. What are you talking? એને તો બહુ આશ્ચર્ય લાગ્યું. Can I see his picture? એટલે અમે એનો ફોટોગ્રાફ દેખાડ્યો. પછી એ જાતે જ એમના કમ્પેનિયન્સ કલીગ્સને કહ્યું કે આપણે ત્યાં ઇઝરાયલમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે ઘણી બધી મીટિંગો કરી છે, આવા વિચારો આપણને કેમ નથી આવ્યા? પછી અમલીકરણમાં આવે ના આવે ચેપ્ટર 2 છે, પણ ચેપ્ટર 1માં આવી બધી વાતો કેમ આપણી મીટિંગમાં ઉદ્ભવી નહીં? પછી પોતે જ ઉત્તર આપ્યો કે બીકોઝ વી આર વર્કિંગ ફ્રોમ હેડ એન્ડ પ્રમુખ સ્વામી ઇઝ વર્કિંગ ફ્રોમ હાર્ટ. અહીંયા સ્ટ્રેસ મેનેજ થાય છે કે તમે હૃદયથી કામ કરો એટલે શું? કમ્પેશન ફોર પીપલ, લોકો માટે લાગણીથી તમે કામ કરો. તમારી ઓફિસના કર્મચારીઓ છે, તમારું સેકન્ડ ફેમિલી છે, એવી ભાવનાથી કામ કરો તો એ લોકો સાથે સહવાસમાં સ્ટ્રેસ નહીં આવે. કમ્પેશન. બીજું, વોન્ટિંગ ટુ ગીવ, આપવાની ભાવનાથી હંમેશા કામ કરવું કે હું કરું છું એમાંથી લોકોને લાભ થાય. હા, મને પૈસા મળશે, મારે બંગલો થશે, મારે મર્સિડીઝ ગાડી આવશે, BMW આવશે, પણ લોકોને પણ લાભ થાય. હમણાં રતન ટાટા એક કોન્વોકેશન ડેમાં બહુ જ સરસ એમણે વાત કરી. એટ ધીસ રાઇપ ઓલ્ડ એજ, ધીસ એક્સપિરિયન્સ ઓફ કોર્પોરેટ વર્લ્ડ, રતન ટાટા બોલ્યા ટુ ધ ફ્રેશ MBA સ્ટુડન્ટ્સ કે નાવ યુ વિલ સ્ટેપ ઇન ટુ ધી કોર્પોરેટ વર્લ્ડ. My 50 years of experience of corporate world I want to share with you. એમ કહીને એક અદ્ભુત વાક્ય રતન ટાટા બોલ્યા કે don't count your success on the amount of money that you have in your bank account. તમારા બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા ભેગા થાય એ તમારી સફળતા નથી. Don't count your success on the number of luxuries that you enjoy in your life. જેટલા ભૌતિક સાધનો તમે જીવનમાં ભોગવો એની ઉપર તમારી સફળતા નથી. પછી અદ્ભુત વાક્ય બોલ્યા, but count your success on the number of lives that you have enriched in your journey as a human being upon this earth. તમારી સફળતા એક વેપારી તરીકે, ધંધાદારી તરીકે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ તરીકે, એક બિઝનેસમેન તરીકે શેમાં રહેલી છે કે તમે તમારી જર્ની, તમારા જીવનકાળ દરમિયાન કેટલા લોકોના જીવનમાં સમૃદ્ધિ અને આનંદ વધાર્યા, એ તમારી સફળતા છે. આ એટીટ્યુડથી તમે કામ કરશો ને તો તણાવ નહીં આવે. કે આઈ વોન્ટ ટુ એનરિચ પીપલ્સ લાઈવ્સ. પ્રમુખ સ્વામી મહારાજે આખું જીવન આ એક જ વિચાર ઉપર વિતાવ્યું કે બીજાના સુખમાં આપણું સુખ છે, બીજાના આનંદમાં આપણો આનંદ છે, અને અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે. તો આ જીવન ભાવના તમે રાખશો. મેં કહ્યું એમ સટલ તો ખબર જ છે કે તમારા ધંધાથી તમને પૈસા મળવાના છે, તમારું બેંક એકાઉન્ટ મોટું થવાનું, તમારો બંગલો મોટો થવાનું છે, તમારે ફાર્મ હાઉસ થવાનું છે, તમારે મર્સિડીઝ BMW થવાનું, એ તો છે જ. પણ તમે કેટલા લોકોને સમૃદ્ધ કર્યા. મારા પરમ મિત્ર છે સુરતમાં સવજીભાઈ ધોળકિયા, હરિકૃષ્ણ ડાયમંડ્સ, એ પોતાના 400 કર્મચારીઓને એક સાથે એક જ ઇવેન્ટમાં ગાડીઓ આપે છે. 400 કર્મચારીઓને 2 BHK ફ્લેટ આપે છે. હમણાં એમણે નક્કી કર્યું કે મારી સાથે 30 વર્ષથી જે વફાદારીપૂર્વક જેણે કામ કર્યું છે એટલે પાર્ટનરશિપ પણ આપી અને મારી જેવી ગાડી પણ આપી. તો એમણે 6 પોતાના જેવી મર્સિડીઝ પોતાના વફાદાર કર્મચારીઓ 30 વર્ષથી હતા એને આપી. આવી ભાવનાથી તમે કામ કરો, જે પ્રમુખ સ્વામી મહારાજના જીવન ભાવના, બીજાના સુખમાં આપણું સુખ છે, તો કેટલો એમાંથી આનંદ પ્રગટે, કેટલી બધી સ્થિરતા રહે. અને એ સ્થિરતા અને આનંદ એટલે સ્ટ્રેસ તમારો મેનેજ થાય. તો આવી રીતે આવી જીવન ભાવનાથી આપણે કામ કરવું તો આપણે સ્ટ્રેસ સારી રીતે મેનેજ કરી શકીએ. ત્રીજી વાત છે, નીતિમત્તા અને પ્રામાણિકતા કોઈ દિવસ ચૂકતા નહીં.
એ ચૂક્યા એટલે પ્રશ્ન આવશે આવશે ને આવશે. જેને જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાય ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? હા કે ના? જેને જેને બેંક સાથે ચેડા કર્યા બધાય દેશ છોડવો પડ્યો કે નહીં? 2-3 લંડન ભાગી ગયા છે, 2-3 કેરેબિયન આઇલેન્ડ ભાગી ગયા છે. બધાને પાછા લાવવાના છે 4 જૂન પછી. અને તિહાર is waiting with broad arms to hug them. ખોટું કરો એટલે you become zero from hero within seconds. પૃથ્વી ઉપર કોઈએ માની લેવાનું નથી કે હું બહુ મોટો થઈ ગયો છું, મારી ઓળખાણો ખૂબ છે, 10 મિનિસ્ટરોના નંબર મારા મોબાઈલ ઉપર છે, 10 માંથી કોઈને પણ રિંગ કરું એટલે ત્રીજી રિંગે ગમે ત્યાં બેઠો હોય મારો ફોન ઉપાડે, મારી પાસે વ્હાઈટ પાસપોર્ટ છે. આવું બધું કોઈએ માની લેવાની જરૂર નથી. કારણ કે નીતિમત્તા અને પ્રામાણિકતામાં પ્રશ્ન આવશે ત્યારે આ બધું કશું જ ઊભું નહીં રહે, કોઈ વાત ઊભી નહીં રહે. દારૂની બોટલ હાથમાં આપે હોય તોય પ્રશ્ન, દારૂ પીવો તોય પ્રશ્ન, દારૂના કાગળિયા બનાવો તોય પ્રશ્ન. ખોટું છે તો ખોટું જ છે. પ્રશ્ન આવશે આવશે ને આવશે જ. એક તમને ક્રિકેટનો પ્રસંગ કહું. 2018ની સાલમાં સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકામાં હોસ્ટ તરીકે હતી ને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ સાઉથ આફ્રિકા આવેલી. બંને પાવરફુલ ટીમ્સ. ચોથી મેચ કેપટાઉનમાં ચાલતી હતી. ચોથો દિવસ ટી બ્રેકનો ટાઈમ થયો. કેપ્ટન સ્ટીવ સ્મિથને ખબર પડી ગઈ કે આ ટેસ્ટ આપણે કાલ બપોર સુધી હારી જશું, લંચ અને ટીની વચ્ચે. પણ હારવી નહોતી. સ્ટીવ સ્મિથ એટલે બહુ સારા બેટ્સમેન, વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન હતા. એટલે એને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર જે ઓપનિંગ બેટ્સમેન હતા વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયાને બોલાયા કે આપણે મેચ હારવી નથી પણ હારી જઈએ એવું લાગે છે. ડેવિડ વોર્નરે કીધું કે કાલે લંચથી ટીની વચ્ચે 100% હારી જશું આપણે, જે રીતે મેચ જતી હતી એ પ્રમાણે.